નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમરેલી જિલ્લાના રાજુલા પંથકના કુંભારિયા ગામે બસ સ્ટેશનની બિલકુલ નજીક ખુલ્લામાં રાખવામાં આવેલી ખેતીવાડીની ડ્રીપની નળીઓના જથ્થામાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. હાઈવે અને બસ સ્ટેશન જેવા ધમધમતા વિસ્તારમાં આગ લાગવાના કારણે સ્થાનિકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાજુલાના કુંભારિયા ગામે બસ સ્ટેશન નજીક ખેડૂતોની ડ્રીપ ઇરિગેશન માટે લગાવવામાં આવેલી પાઇપો અને નળીઓનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેમાં અજ્ઞાત કારણોસર અચાનક તણખો ચાપતા આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગ આખા જથ્થામાં ફેલાઈ ગઈ હતી અને પ્લાસ્ટિક ઓગળવાના કારણે આગ વધુ ભયાનક બની હતી. આસપાસના વિસ્તારમાં ધુમાડાના કાળા વાદળો છવાઈ જતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા હતા, જેને પગલે બસ સ્ટેશનની આસપાસ ભારે નાસભાગ મચી ગઈ હતી. જો કે મુશ્કેલીના સમયે કુંભારિયા ગામના સરપંચ અને સ્થાનિક રહીશોએ અદ્ભુત એકતા અને હિંમત દર્શાવી હતી. ફાયર ફાઈટરની રાહ જોયા વિના જ ગ્રામજનોએ તાત્કાલિક જે તે સાધનો, પાણીના ટેન્કરો અને બોરના પાઇપલાઇન દ્વારા આગ પર ચારે તરફથી પાણીનો મારો ચલાવવાનું શરૂ કરી દીધું. ઘટના સ્થળે લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સૌ કોઈ આ બચાવ કામગીરીમાં જોડાયા હતા. કલાકોની ભારે મશક્કત અને સામૂહિક પ્રયાસોના અંતે આખરે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો હતો. આગને વધુ આગળ ફેલાતી અટકાવી લેવાઈ છે. સદનસીબે આ ભયાનક આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે એક મોટી રાહતની વાત છે. પરંતુ ખેતી માટે રાખવામાં આવેલી કિંમતી ડ્રીપની નળીઓ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ જતા સ્થાનિક ખેડૂતોને માથે મોટું આર્થિક સંકટ આવી પડ્યું છે. આ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી છે તે અંગે સ્થાનિક સ્તરે તપાસ શરૂ કરવામાં આવી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.